સ્ટાર્ટ 8 એપ્રિલ 2002 અને 19 જુલાઈ 2002ના બે આદેશોના પરિણામે અલ્પવિરામ બંધારણના આર્ટિકલ 226 હેઠળ નવી કાર્યવાહી ઇન્સ્ટિટ્યૂટ થઈ પૂર્ણવિરામ 9 ઓગસ્ટ 2004ના રોજ ચુકાદા દ્વારા હાઈકોર્ટના સિંગલ જજે ઉપરોક્ત 8 એપ્રિલ 2002 અને 17 જુલાઈ 2002ના એમ બંને આદેશોને રદ કર્યા પૂર્ણવિરામ સામાવાળાઓને 24 નવેમ્બર 1993થી 30 માર્ચ 2001 સુધીના સમયગાળા માટેના તમામ લાભો 22 ફેબ્રુઆરી 2001થી 9% વ્યાજ સાથે ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો પૂર્ણવિરામ આ રકમ 2004માં ચૂકવવામાં આવી હતી અને વ્યાજની રકમ 2012માં ચૂકવવામાં આવી હતી પૂર્ણવિરામ અહીં નોંધપાત્ર બાબત એ છે કે 9 ઓગસ્ટ 2004ના રોજ ઉચ્ચ અદાલતના ચુકાદો પડકારવામાં ન આવતા ફાઇનલ બનેલ પૂર્ણવિરામ પેરેગ્રાફ 16 જુલાઈ 2005ના રોજ સામાવાળાઓ દ્વારા ત્રીજો આદેશ પસાર કરવામાં આવ્યો હતો જેના અન્વયે નિમ્નલિખિત સમયગાળો ગેરકાયદેસર રજા અને સેવામાં તૂટ તરીકે ગણવા ઠરાવેલ નંબર 1 21 જૂન 1988થી 31 જુલાઈ 1988ના 41 દિવસ નંબર 2 18 એપ્રિલ 1993થી 23 નવેમ્બર 1993ના 220 દિવસ અને નંબર 3 6 નવેમ્બર 1991થી 7 એપ્રિલ 1993ના 521 દિવસ પૂર્ણવિરામ ઉપરોક્ત હુકમથી અપીલકર્તાના તરફથી આર્ટિકલ 226 હેઠળ એક અન્ય અલ્પવિરામ ત્રીજી અરજી કૌંસમાં ખાસ દીવાની અરજી નંબર 114,636/6 કૌંસ પૂરો થવા પામેલ પૂર્ણવિરામ 25 જુલાઈ 2006ના રોજ આપેલા વાદગ્રસ્ત ચુકાદા દ્વારા ઉચ્ચ અદાલતે ઠરાવ્યું કે ઉપર જણાવ્યા અનુસાર 782 દિવસના સમયગાળા દરમિયાન તેમની ગેરહાજરીને કારણે તેમની સેવાને સળંગ ગણી શકાય નહીં પૂર્ણવિરામ સિંગલ જજના 25 જુલાઈ 2006ના નિર્ણયની 17 ફેબ્રુઆરી 2009ના રોજ ખંડપીઠ દ્વારા કરવામાં આવેલી અપીલમાં પુષ્ટિ કરવામાં આવી છે પૂર્ણવિરામ આથી આ મામલો આ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલ છે પૂર્ણવિરામ પેરેગ્રાફ અમે અપીલકર્તા તરફથી હાજર થયેલા વકીલ શ્રી નચિકેતા જોશી અને ગુજરાત સરકારની વકીલ સુશ્રી સ્વાતિ ગિલિયાડને સાંભળ્યા પૂર્ણવિરામ પેરેગ્રાફ અપીલકર્તાએ 18 એપ્રિલ 1993ના રોજ પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અલ્પવિરામ પરંતુ 23 નવેમ્બર 1993ના રોજ રાજીનામું પાછું ખેંચી લીધું હતું અલ્પવિરામ ત્યારબાદ 23 અથવા 26 નવેમ્બર 1994ના રોજ રાજીનામું સ્વીકારવાનો આદેશ આપવામાં આવ્યો હતો પૂર્ણવિરામ આ આદેશને હાઈકોર્ટે રદ કર્યો હતો પૂર્ણવિરામ જોકે સિંગલ જજે તમામ આનુષંગિક લાભોની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો અલ્પવિરામ પરંતુ ખંડપીઠ લેટર્સ પેટન્ટ અપીલમાં ચુકાદામાં એટલી હદ સુધી સદર હુકમમાં સુધારો કર્યો હતો કે જે સમયગાળા માટે રાજીનામું અમલમાં હતું તે સમયગાળા માટે અપીલ કરતા કોઈપણ લાભ માટે હકદાર રહેતા નથી પૂર્ણવિરામ આથી લેટર્સ પેટન્ટ અપીલમાં ખંડપીઠ આપેલા ચુકાદા અનુસાર અપીલ કરતા 18 એપ્રિલ 1993 અને 20 ડિસેમ્બર 1993 વચ્ચે કોઈપણ આનુષંગિક લાભોના હકદાર ન હતા પૂર્ણવિરામ સમાપ્ત